મોટપ, વાણી વિલાસ, વિચારસરણી એમાં બહુ તફાવત છે, જેથી કરીને પોતાના ઘર પોતે બરબાદ કરી નાખ્યા હાથે નાથે. બહુ સત્ય વાત છે. તમે તમારા ઘરના ને તમારા કોઈને તમે વગોવી મારો હમ. અને પછી આ તો કેવું છે કે બે ભાઠા માર્યા પછી મલમ પટ્ટી કર્યા જેવી વાત છે. હા 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 ઈ જ બાઈ ફોન કરે મારો ઘરવાળો આમ છે ને મારે યુટ્યુબ માં મૂકી દેવું છે. હા હા ઈ ઈવડાઈને હલકો કરી નાખ્યો, આખા ઘરને તમે કહો ધૂળી ધાણી કરી નાખ્યા, પછી પાછું રહેવાનું કોના ઘરે? હેલો, હાલો, મનસુખભાઈ બોલો હો ભાઈ? હાજી, જય ગુરુ મહારાજ મારા વાલા. જય ગુરુ મહારાજ. હું હાલે તબિયત પાણી હારા છે ને મારા પ્રભુ? રાજકોટ પધારો આપણે ત્યાં. કોણ બોલો? રાજુભાઈ બોલું હું. મેં તમને મારું કાર્ડ આપ્યું હતું ભાડલા, દિનેશભાઈ ના ફાધર ઓફ થઈ ગયા ત્યારે. હા, મને નથી યાદ. પછી હેલો બોલો. હેલો, હા, બોલો બોલો. એ કઉ છું કે તમારે ત્યાં ઓલું મારે ગુરુ ધારણ કરવા છે, બરાબર? ઈ બાને માર્ગદર્શન ને સલાહ લેવી છે. અને આપણે ત્યાં રોજ ભજન હોય ભાઈ. હા, એટલે અમે અમારી રીતે, અમારે તો રોજ સંતવાણી ઘરે કરતા હોય ને આનંદ કરતા પણ હોય. બહુ ગમે, બહુ આનંદ યાર. હું ભગવાનને એવી પ્રાર્થના કરું છું, મારા 10 વર્ષ મારા મનસુખભાઈ રાઠોડ ને મારા 10 વર્ષ એને અર્પણ. એ કારણ કે આખા જગત નું કામ કરે છે, એના જેવું કામકાજ છે ભાઈ તમારું. અરે બાપા, હવે આમાં જેને પ્રિય લાગતું હોય એને મજા આવતી હોય, પછી અમુક ને જે પસંદ ન હોય તે બિચારા હેરાન થતા કડવા હોય. ઓહડ કોણ પાય? કડવા કોણ પાય? કડવું વસ્તુ શબ્દ બોલે, કોઈને લાગણી હોય, પ્રેમ હોય, ઈ કડવા પાય, બાકી કોઈ ન પાય. બાકી તો બધા અત્યારે હા, હેલો હા, એમાં બધું એમાં શું છે ભાઈ કે તમારું નામ શું કીધું? રાજુભાઈ પરમાર. રાજુભાઈ. રાજુભાઈ, એમાં એમ સમજણમાં બધામાં થોડુંક થોડુંક ફેર છે ને કઈક કઈક માણસને અહમ પોતાનો હોય. આમ તો હું આ શેર નથી. આજ તમારે વાત કરું, કાલ મારું પછી દે ફોટો હોય તો હમ છે નો. હા, કેમ કે આ તો આવ્યો ને ગયો. હે આ તો આવી હંગે તો આવી હંગે, આનું કઈ નક્કી થોડુંક છે. કેમ કે સંતોએ જેટલા બોલ્યા ઈ બધા સમજાવવા માટે, મનને સમજાવવા માટેના પ્રતીકો આપ્યા. તમને નહીં બાપુ, હું તો મનસુખભાઈ, હું તમારા વિડીયો જોઈને મારા આત્માને એટલો હું આ માતાજીને એવું બધું ને જોતો હતો, એ બધું સાચું બરાબર. પણ જે તમે જે વ્યાખ્યા કરો છો ને, બહુ ઊંચી કરો છો કે ભાઈ હું એનો કોઈ વિરોધ નથી. તમે કોઈ માણસને ખોટા ભરાવી અને ખોટા ઓલામાં નાખો છો ને એની હાઈ રહેશે, બાકી તમને ખોટી વાર સંગાતે નથી ચડાવતા. જો અને તમે માણસો ને ખોટી સંગાતે ભૂવા ભરાડી ચડાવે છે. મારી વાત સાંભળો કે સંસારિક આ બધી સત્સંગ છે, ઈ એક શબ્દથી સમજાવવા માટે, મનને સમજાવવાનું કારણ છે. પણ સંસારિક વાત લઈ લ્યો, સંસારિક વાતની અંદર જેના ઘરે તમને કહું આજે પતિ પત્ની, મા બાપ, કાકા કુટુંબ બધાની અરે ઘરે જે કંકાસ હોય, એના ઘરે સમજણ ન હોય. મારા ઘરમાં માતંગ દાદા ની સેવક ની દીકરી છે, કાનજીભાઈ ગોહેલ. બસ સ્ટેન્ડ માં જતા બુટ પાલિશ કરતા હતા. હા, એટલે મુદ્દો ભાણું તો ઈશ્વરે આપણને સારું આપ્યું, સમજવા વાળું આપ્યું. ગાય ને આપણને સમજાવે કામ ન હોય આમ હોય. હા, ઈ મુદ્દો સમજણ બધાને ઘરે નથી. આજે ગુજરાત રાજ્યમાં નહીં હોય ને તો તમને કહું હજારો બાયુ રિહામણે છે, છોકરીઓ. સાચી વાત છે હવે મનસુખભાઈ. રિહામણે છે ને એની અંદર જેની દીકરી રિહામણે છે એને તમે કહેજો, જાણી ઈ છોકરી શોરૂમ માંથી જાણી રાખવાની હોય ને એવી એની દિશા છે. કામ કરવામાંથી બાધે. સાચી વાત છે. તમે કોઈની દીકરી દીકરાનો પ્રસંગ કરો એટલે તરત જ કહીએ મારી દીકરીએ કઈ કામ કર્યું જ નથી, એનાથી કામ થાય નહીં, તડીકે જાય નહીં, વાડીએ જાય નહીં, ઘરે ને ઘરે રે, એ રાંધી નહીં શકે, મહેમાન આવશે તો એટલું બધું રંધાય નહીં, અમારા ઘરે આવું નથી. હવે શું આ દુનિયાની કેવી એની તમે એની બધી તમે જો શું ઈ આગળનો કાર્યવાહી કરવી એમ. અને હું તો મનસુખભાઈ તમારે હમણાંથી હું બીમાર થોડોક થયો ને એટલે તમારે વિડીયો સાંભળી તમારે થઈ ગયું કે ના, બાકી ભગવાન એટલે ઘણી દીકરીઓ એવી સંસ્કારી પણ છે કે જેને દીકરીઓ સંસ્કારી છે ને તો એને ઘરવાળા તમે કહો દારૂડિયા મળ્યા બિચાર્યું. જ્યાં છોકરીઓ બહુ હાર્યું છે, જે સંસ્કારી છે તો એના હારા ઘરવાળા બે કોથળિયા મળ્યા છે, એટલે એની જિંદગી એમ બગડી ગઈ. આપડે તો એ દાદા દયાથી કોઈ વસ્તુ નથી હો. તમે આ વાત કોઈના ઉપરથી નથી કે કોઈ વ્યક્તિ ઉપરથી નથી ભાઈ. ના ના, આ તો હું તમને જનરલ, આપણે બીજાની વાત તો આપણે જોઈએ જ છીએ, પણ જનરલી હું મારી વાત કરું. હું પેલા ઊંધે રસ્તે જતો, પણ
ધન્ય છે મારા ઘરવાળીને મને સીધે રસ્તે લીધો. એટલે મુદ્દો એવો થઈ ગયો છે ભાઈ કે અત્યારે મારા માનવા પ્રમાણે મેં એક આ સામાજિક કાર્યકરના હિસાબે સમાધાનના ને ફલાણા ને ઢીકડા અત્યારે મારો ફોન તો તમને કહું 3 મહિનાથી મેં બંધ રાખ્યો છે. હા હા કેમ? ઓલા નંબરમાં ફોન કરીને થાકી ગયો, નો લઈ ગયા. આ ઈ ફોન મારો બંધ છે. હું કામ હમ. કે ઈ ફોન ખોલો ને તો વિવાદિત કોઈની કે બારી બે છોકરાની માં ભાગી ગઈ, હા વહી ગઈ, છોકરા મૂકીને વહી ગઈ, ઈ સિવાય કઈ આવતું જ નથી. હા હા ના આમાં તો તમે ઓલા હરેશ બાપુ ને ગૌતમભાઈ હારે ની સત્સંગ કર્યો, ઓલા શીતલા માતા હારે, આ મહાત્મા ખુલી જાય એમ. સત્સંગ છે ઈ શબ્દ ઈ માણસને એક સત્સંગ એટલે સત્યનો સંગ કરવો, સત્ય સંગ. હમ. ઈ સંગ કરવો ને તમે વ્યક્તિનો સંગ કરવો એમાં હાથી ઘોડાનો ફેર છે. પણ તમે તો આમાં આ તમારું જે સત્સંગ કરો છો એમાં તો તમે ગુરુને કારણ હારે બતાવી દીધો. માણસને જો પણ ગુરુનું કોઈ આપણે એનું કાંઈક રટણ તો કરવું જ પડે. એટલે જે માણસને ભક્તિ કરવી, સત્સંગ કરવો એ બધી પછી છે. હમ. પેલા ઘર સિદ્ધ થવું જરૂરી છે. બહુ બહુ ઊંચી વાત છે. ઘણાય ભગતડા બની ગયા, ભગત બની ગયા, પણ ઘરે હક નથી. હા એટલે ભગત બે પ્રકારના થાય. એક ભગવાનનું ભજન કરે એની ભગત કહેવાય ને એકનું ઘરમાં હાલે નહીં ને એની ભગત કહેવાય. હા 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 કારણ કે તો તમારા ભાઈ હાવ ભગત જેવા છે, ડફનટ, બરાબર છે. એટલે એ ભગત કહેવાય. ના ના એવું નહીં, બધું વ્યવહારિક રીતે હાલે. બધું ભક્તિ બધું કરવું પણ ઘરમાં તો હાલવું જોઈએ. ઘરમાં વિભક્તિ બે નું હાલવું જોઈએ, એકનું નહીં. નહીં સમજણ. હા હા બરાબર. અત્યારે મારી વાત સાંભળો કે અત્યારે જે માણસના જે વિવાદ અમારા કાને આવે છે ને અમે સાંભળી છીએ ને અમે એના કરી છીએ. હવે ઈ તમને કહું રાંધવામાંથી બાંધે, શાકમાંથી બાંધે, વેલા ઉઠવામાંથી બાંધે. તમને કહું મહેમાન કોઈને મહેમાન વાળું ઘર હોય તો એમાંથી ઈ બાંધે. હું એની જિંદગી એલા ભાઈ. એના ઘરે મહેમાન કોના ઘરે હોય કે જેને કોઈ પૂર્વ જન્મના પુણ્ય હોય, તમારા ઘરે નાઈટ આવે, તમારા ઘરે 5 મહેમાન આવે. આપણે બાપુ કોઈ દિવસ મનસુખભાઈ કોઈ દિવસ ખાધું પીધું વાંચ્યું નથી, એકલાવું નથી ખાધું, કોક ને કોક હોય. અરે ઈ છે ને ભાઈ, ઈ તો ઈ વાત વ્યક્તિગત છે. હા એકાદ હવે અમારું તો જાહેર જીવન ભાઈ. હવે અમારા ઘરે રોજ 50 જણા આવે હા અને 50 જણાને રાંધીને ખવડાવે. હા સારું સારું કહેવાય ભાઈ કેમ કે હવે આ મારી વાત સાંભળો, હવે ભાઈ કેમ ને ભાઈ મનસુખભાઈ ને જાવ ને એટલે પતી જાત. હવે ઈ મારો ફોન બંધ હોય એટલે ઘરે આવે. હવે ઘરે આવે કઈ એને જમાડ્યા વગર મોકલાય છે? એને ચા પાણી કરી દેવા, એને રાખવા, એને આવકારો દેવો. કોઈ પાછો ઈ આવકારો ને રાખવા છતાંય કદાચ તમને જસ ની વાત પછી ની રહી પણ અબજસ નો આવે એનું ખાસ ધ્યાન રાખવાનું, નકર ગાયરું ખાવાનું વારો. કેમ કે આ દુનિયા છે, એનું કામ થાય તો વખાણ કરે ને એકનું કામ ન થાય બાપા ગાયરું કાઢે. કેમ કે આ જગત છે ને ઝાંઝવાનું પાણી. હા નહીં બાપુ, ભાઈ કુટુંબ પરિવારમાં કોઈનું રાખવાનું બાકી નથી. તમે જે વાત કરો છો ને એવું થઈ ગયું. છતાંય આપણે એમ કે છે કે આપણા લેણ દેણ એટલા આપણે ઈ વાત જ નથી, આપણી વ્યક્તિગત વાત જ નથી આ સાહેબ. હા પણ એટલે વ્યક્તિગત નહીં, આ વાત વ્યક્તિગત નથી કે તમારા પરિવારની મારા પરિવારની વાત નથી. આ વાત છે જનરલ છે અને ઈ સમાજને અનુલક્ષીને વિચારધારાની વાત છે. આ કોણે રાખ્યું તું, કોણ રાખે છે, ઈ બાબત જ નથી. મુદ્દો જનરલ છે કે કોઈના માથે આ બાબત નથી. આ દુનિયા છે એની અંદર આવું થાય છે. થાય છે. અરે પણ તમે લાઈવ મથો આમાં મને ગાડા થઈ ગઈ. તો આ તો ઈશ્વર પરમ પરમાત્માની તમારા ઉપર કાયમી માટે કૃપા રહે. અને એક સાપર વેરાવળ ની દીકરી છે, વાણિયા છે, વાણિયા અમારામાં પડે, લગભગ વાણિયા દીકરી છે. હવે ઈ છોકરીને ઘર બાંધવું છે પણ એનું ઘર વર રાખવા તૈયાર નથી. ઈ એમ કે છે કે મને તેડી જાવ. હવે મુદ્દા એવા છે કે બધી જગ્યાએ છોકરીઓ ખોટી છે એવું નથી. કોઈ જગ્યાએ છોકરી પણ સાચી છે ને સામે વાળા રહ્યા ને એ ક્યાંક એવા છે. બધી જગ્યાએ છોકરીઓ ખોટી નથી. પણ વિચારી જે પોતાનો આડંબર, પોતાનો અહમ, પોતાની જે માન મોટપ, વાણી વિલાસ, વિચારસરણી એમાં બહુ તફાવત છે. જેથી કરીને પોતાના ઘર પોતે બરબાદ કરી નાખે હાથે નાખે. બહુ સત્ય વાત છે. તમે તમારા ઘરના ને તમારા કોઈને તમે વગોવી મારો અને પછી આ તો કેવું છે 2 ભાઠા માર્યા પછી મલમ પટ્ટી કર્યા જેવી વાત છે. ઈ જ બાઈ ફોન કરે મારો ઘરવાળો આમ છે ને મારે YouTube માં મૂકી દેવું છે.
ઈ ઈવડાઈને હલકો કરી નાખ્યો, આખા ઘરને તમે કહો ધૂળી ધાણી કરી નાખ્યા, પછી પાછું રહેવાનું કોના ઘરે? ભેગું. તો ઈ તમારો ભવાડો, તમે જગતમાં વાત કર્યા જેવા નોરિયા, આ બધું કરીને પછી તમારે રહેવું કોની હારે ને ખાવું કોની હારે? સત્ય વાત છે. તમે જે તમારું ઘર છે એટલે ને જીવન બાપાએ પણ કીધું કે પારકા સુખ દેખી બેની ઓરતા નો કરીએ, બેન માંડ્યા હોય તો સુખ મળે. વાહ વાહ. સુખ તમારા નસીબમાં માંડ્યું, તમારા ભાગમાં માંડ્યું હોય તો મળે. કોકના બંગલા જોઈને તમારા કુબા તમે ઠારી નાખો, તમારા કુબા જગાવી દે એવું હોય? બરાબર છે. બંગલાના શોખીન, મોરે નહીં. ગાડીઓના શોખીન, ખાવા પીવાના શોખીન, ઈ સુખ નથી. સમજ્યા? આ એની પાછળ દોડ્યા છે. બરાબર. અત્યારે જે બૈરાવું છે, જે લેડીઝોમાં જે ક્રેઝ આયલો છે ભાગી જવાનો ને પ્રેમ કરવાનો, શેના માટેનો છે? પૈસા પાણીપુરીના, પીઝા ખાવાના, રાખવાના, રખડવાના, ઇન્સ્ટાગ્રામમાં રીલું મૂકવાની, હારા ફોટા પાડવાના, એના માટે થઈને પોતે પોતાનું સાદું સિમ્પલ ઘર હોય ઈ જગાવી અને બીજે ભેગ્યું રખડે. સત્ય વાત છે. પણ તમારે આપણે જોઈએ જ છીએ ઘણી બધી સત્ય વાત છે. તમે એટલે ને જીવન બાપાએ કીધું કે નબળો હબળો પુરુષ પોતાનો પરમેશ્વર કયો ન જાય. ભલે ને નબળો પાત્રો પણ તારો ધણી છે ને, તારો ભગવાન. હા હા હા. કેમ કે મજૂરી કરીને, કડિયા કામ કરીને, ખટારામાં મજૂરી કરીને, ડ્રાઇવિંગ કરી, કોઈ પણ સંજોગે તમારું ઘર હલાવે છે, તમારું રોટલા, શાક, તેલ, તુર, મીઠું, મરચું બધું તમારા ઘરે ઈ પૂરું પાડે છે. હા હા. એટલે ઈ તમારો ભગવાન. આ મનસુખભાઈ અને અમે બે માણા દર્દી કામ કરી છે, ભેગા જ કરી છે હો, અને સાંભળી મજા આવે, આનંદ આવે છે. હા, દરજી કામ કરો. દર્જી કામ, સૂટ, સફારી, શેરવાન, ટોટલી વસ્તુ બનાવી. હા હા. બરાબર. એટલે છે ને ભાઈ, જીવન જીવવા માટે સમજણ એક ખાલી હોય. તમે વિચાર કરો, કરોડો રૂપિયા હોય પણ એક સુખ કે શાંતિ ધન ન હોય તો ઈ ધન ને તમે શું કરો? બરાબર. કદાચ તમે તમે સફારીયું સીવો છો અને સૂટ સીવો છો, 5,000 નું 10,000 નું હોય પણ દિલમાં બળતરા ઉપડી હોય, એનું શું કરવું? અરે વાહ મનસુખભાઈ વાહ. એ ભાઈ, હા આ દિલમાં દર્દ ઉપડ્યું હોય એને હા. તમારે સફારી શું કરી દે? ના એ આ શબ્દ નું મારણ છે એનું. અને સમજણ સુખ જ્યાં હોય આ જગતમાં એના ઘરે શાંતિ હોય. સાચી વાત છે સાહેબ, શાંતિ છે ને, શાંતિ પમાડે તેને સંત કહીએ બાપુ, જેને શાંતિ પમાડે તેને સંત કહીએ. બરાબર. પણ કવિ કાગ બાપુ એ કીધું કે બાપુ સોડવજો જે પાણીએ સડે, નગર જિંદગી આખી નડે. એ બાપુ સોડવજો જે પાણીએ સડે. હા જે પાણીએ જે સડતા હોય ને ઈ જ પાણીએ સોડવાય, નકર ઘરે માથાકૂટ કરે. હા ઈ એમ કે ને કામ એટલે આપણે કહ્યું હા સાચી વાત છે, નકર એની હારે લપ ન કરાય, નકર એ સડે નહીં. હા હા. આ નર્મદાનું પાણી હોય ને તો આપણે જે કઠોળ પકવવામાં નર્મદાના પાણીએથી જ પાકે. બાકી જો મોરું પાણી હોય ને તો સીટીઓ પાડી પાડીને મરી જાવ, ડાયરેક્ટ દવા કે મગ નહીં બાફે ને પકાય નહીં. સાચી વાત છે. એટલે બાપુ એને કાક બાપુ એ કીધું સોડવજો જે પાણીએ સડે, નકર જિંદગી આખી નડે. હા હા. બાપુ સોડવજો જે પાણીએ સડે. એટલે આ સંતોએ શબ્દ ઈ કીધા, કવિ લોકોએ કીધા, સજ્જન માણસોએ, બુદ્ધિજીવી માણસોએ તમારા ઘરે શાંત અને શાંતિથી જીવન જીવવા માટે વિચાર. આ ભૂતકાળને અને ભવિષ્યકાળમાં બાધણા કરે. હા તમે કઈક બોલ્યા હોય ને એ શબ્દ યાદ રાખ. હા. પછી તમે કાલે મને આમ કીધું તું તો વિચારીને બોલાય ને, તો સમજીને બોલાય ને, એવું ન કહેવાય, તો ધ્યાન રખાય. આ શબ્દ બધાય વિવાદ કરવા માટે. બરાબર બરાબર. પણ એ ભૂલી જાવ તો મજા આવે, આનંદ આવે. તો એ વાત ન ભૂલી જવાનું. રોજનો દિવસમાં રોજનું જીવન નવું છે. સાચી વાત છે. મારે રોજ તમારો જન્મ સવારમાં થાય, સાંજે રાત આખી શું થાય છે ખબર નથી. કેમ કે ઈ તમે રાત્રે સ્વપ્ન અવસ્થામાં, નીંદરમાં તમે તમારી રીતે ગોથા જ મારો છો. કેમ કે રાતે સપનામાં શાંતિ નથી. હા. કેમ કે મન છે એ ચંચળ છે, ક્યાંય નું ક્યાંય રખડે. સુરત વ્યુ જાય, હાડિયું લઈ આવે, કારખાનામાં કામે ચડી જાય, ખટારા લઈ લે, કામે ચડી જાય, મેળ નો ખાય, ઠાકે તે હુઈ જાય. સાચી વાત છે, સત્ય વાત છે. મન છે એ ચંચળ છે, ક્યાંય નું ક્યાંય ચક્રું મારે ભાઈ. હા, એને સ્થિર કરવું છે બાપુ આપણે મનસુખભાઈ. બાપુ મન સ્થિર કરવા માટે સત્સંગ વિના મન સમજે નહીં, ભલે ને લાખો કરો ઉપાય. બરાબર. શેના માટે? સત્સંગ વિના. સત્સંગ વિના મન સમજે નહીં. બરાબર છે. સત્સંગ વિના મન સમજે. હું આશ્રમ બાશ્રમ બધે જાતો, પણ બધું વિખાઈ થઈ ગયું. આપણે દિનેશભાઈ ભાટલા વાળા નો રહ્યા રાઠોડ. હા હા, એ અમે બે ભાઈબંધ છીએ 40 વર્ષના. એ દિનેશભાઈ તો પણ કઈક માતાજી ભુવા છે ને?
હા એ માતા હવે તો નાસ્તી માં વયા ગયા ને. નાથજીમાં એટલે નાસ્તી પત્ની મેળવી લીધી. એ તો એ બધું પણ આપણે માતા. ઈ બધું જેમાં તમે જાવ ઈ પદની મળી જાય. તમારે શું બનવું છે ઈ તમે બની શકો છો. હા તમારે આપડે ગુંડો ખાલી માન બનવું છે, બનવું. હે તમારે ગુંડો બનવું હોય તો ના થોડાક દી ગુંડે ભેગા રખડો અને ગુંડાના વિચાર કરો એટલે ગુંડા બની જાવ. ના ના આપડે તો માણા બનવું. નહીં નહીં નહીં, આ તમને વિચાર. હા કેમ કે તમારે કેવું બનવું છે, કેમ કે તમે કેવો સંકલ્પ કરો છો એવા તમે બની જાઓ. ધારાસભ્યના વિચાર કરો ને ઈ બધું કરો, થોડાક દિન તમે ધારાસભ્ય બની જાઓ. હા તમારે દારૂડિયું બનવું હોય તો દારૂડિયા ભેગા રખડો ને બે કોથળીઓ ભેગા રોજ સાંજે પાર્ટીમાં જવા માંડો એટલે થોડાક દિન તમે દારૂડિયા બની જાઓ. એ વાત સંગતના પગ લાગે તમારે પછી. ભક્તિ ભજન કરવું છે તો તમે ભજનના સત્સંગમાં જાઓ કોઈ ગુરુના ચરણમાં, એટલે તમે બાપુ મોટા સત્સંગી ને મોટા ભગત બની જાઓ. હા પણ આપડે તો મને તો એવું લાગે મારે ગુરુ તમને કરવા હે. બાપા હવે આ તો બધી ગુરુ કક્ષા ના છે ના બહુ ના અલગ. તમારે જે શબ્દ વાણી લાખો કરોડો રૂપિયા દેતા ન મળે ને એવા શબ્દ છે તમારા. એટલે એને સાહેબ મહાપુરુષોએ કીધું કે સત્સંગ વિના મન સમજે નહીં, ભલે ને સુરતા ભલે ને નિગમ પદમાં જાય. બરાબર. જેમ રવિ રવિ કરતા રજની ને ટળે ઉગે તો બાપુ આ ઘટના અંધારા મટી જાય. અને રવિ ઉગ્યા તો બાપુ જ્ઞાન એને જેને અજવાળા હો જાય. અંધારામાંથી અજવાળું પતી ગયું, અજવાળું થઈ જળ જળ કીધે કાંઈ તૃષ્ણા નો મટે, ગયું. એને પાણી પીવું પડે બાપુ. ભોજન ભોજન કીધે કે બાપુ ભૂખ નો મટે, એને જમવું પડે. જમવું પડે. એટલે હો મણ અગ્નિ કે લખો કોરે કાગળે. સાહેબ હા હા સાહેબ સાંભળું છું, ધ્યાન દઈને મારા પ્રભુ. કેમ કે 100 મણ અગ્નિ હોય, કદાચ કોરા કાગળમાં લખ્યા જ કરો 100 મણ અગ્નિ દેતવા દેતવા દેતવા, પણ કઈ કાગળ સગે નહીં. હા હા 100 મણ અગ્નિ કે બાપુ લખો કોરે કાગળે તો કઈ બાપુ ઈ તલભર સગે નહીં નહીં. એટલે બાપુ સમજણ વિનાનું સાધન શું કામનું. નકામું. એટલે એવું છે બાપુ, સમજણ વિનાનું સાધન શું કામનું. ભલે ને ભાઈ જ્યાં સુધી જીવપણું ન જાય. બરાબર છે. તમારું જીવપણું મટાણવું હોય તો સમજણના ઘરે જાવ તો આ જીવપણું મટી જાય. બરાબર. એટલે એવું છે બાપા. હે એટલે આવું મહાપુરુષોએ કીધું. આ બધી સંસારિક વાતમાં પણ ઘરથી જ થવું પેલા જરૂરી છે. તમે કાગબાપુની વાણી કરો છો, દાદા જીવણની વાણી કરો છો, ઓલા કટારીની વાણી કરો છો, બહુ આનંદ આવી જાય. આમ શબ્દ તમારા જો કરોડો આ ક્યાંય જોવાય ન મળે, જાણવાય ન મળે ને એવા શબ્દ તમે આખા દુનિયામાં પીરશો એટલે બહુ સારી વાત કહેવાય. સાહેબ રવિરામ મહાત્માએ કીધું કે અમર પ્યાલો મારા ગુરુજીએ પાયો, મન મસ્તાન ને ફરું દીવાના. અરે અમરાપુરની આશા કરો કો રવિરામ કે બાપા છોડી દિયો ને તમે અભિમાના. હા हाँ अमरापुर ની आशा करो तो बापू छोड़ी दियो न તમે અભિમાના. બરાબર છે. कितना लंबा न कितना चौड़ा, कितना है ब्रह्म का अनुमाना. सोही साहेब का बापू भेद बता दो और छोड़ो सब ज्ञाना. આ અમર પ્યાલો મારા ગુરુજીએ પાયો. અમર પ્યાલો કયો મરવાનો નહીં, અમર પ્યાલો મારા ગુરુજીએ પાયો. અરે મન મસ્તાના મેં તો ફરું દીવાના. અને આભથી ઊંચા ને પવનથી ઝીણા. આદમ છે અપરંપારા. આભથી ઊંચું શું છે? આભથી ઊંચા અને પવનથી ઝીણા, પવન કરતા ઝીણો. આદમ છે અપરંપારા. પણ રવિરામ કે બાપુ વધે ઘટે એને રાખે બરાબર, કાયમ વસે છે કીર્તારા. રવિરામ કે બાપા અમર પ્યાલો મારા ગુરુજીએ પાયો, મેં તો મન મસ્તાના મેં ફરું દીવાના. આવ્યો પણ ઓળખો નહીં માનવ દેહ નો મળમ, શેર લોટ ને ખાજીર કોટિક બાંધ્યા કરમ. ઠીક છે, હવે આ બધી ભાઈ સંતના ઘરની વાતો છે, જ્યાં સમજણ હોય. આ તો તમે હે ભાઈ એ આપણા ઘરની વાત નથી. આવ્યો પણ ઓળખો નહીં આ માનવ દેહ નો મરમ, શેર લોટ ને ખાજીર કોટિક બાંધ્યા કરમ. એટલે રવિરામ મહાત્માએ સંતોએ બધાએ જે કીધું ને ભાઈ, કરોડો રૂપિયાના શબ્દો છે. હા એટલે એને રવિરામ મહાત્મા કે બાપા ભેદ વિનાના ઘરો ઘર ભટકે, હા ઓલા મૂર્ખા લજાવે ઉજળા બાના. હા આપને સુજે ઈ તો કે રવિરામ કે પથરા પૂજે, અને ઘરે સાહેબ કા કુડા ધ્યાના. આ પતિત વિનાના રવિરામ કે પંડિત કહેવાના, મર વાંચે પુસ્તક ન પાના. પણ વર્તી જેની બાપુ વારી વરની, મરને બાપુ પંડિત નામ ઠેરાણા. આ મહાપુરુષોએ જેને કરોડો રૂપિયાના શબ્દો દીધા છે, પણ આ લોકો સમજ્યા. કાલે ફરમજી લઈ જજો માસા. હા હા લઈ લઉં તો હમણાં. હાલો થોડીક વાર. હાલ બોલો બોલો બોલો. કયો મારા પ્રભુ. બસ આ બધું આમના આવું બધું હાલ્યા કરે સાહેબ. હવે આ બધું
સંસારિક જીવન છે, સંસારિક ની અંદર ભાઈ સત્સંગ વાળું જીવન જીવવું બહુ અઘરું. હાલો, હા હા બોલો બોલો, સાંભળું છું બાપુ. તમારે કઈક અવાજ થાય ભાઈ. એ ઘરાક આવ્યો હોય ને દુકાને જ બેઠા છે. ઠીક ઠીક ઠીક. બોલો રોજી બોલો રોટી બીજું બોલો હાલો. રોજી રોટી કરવી પડે ને. હા, હા આવો તમે આવો, તમારે બનાવીએ હું કપડા. કપડા બાપા, પણ હવે આમાં ક્યારેક મેળે હશે તો કરશું હાલો. હા હા કાંઈ વાદળી આવ્યા હતા તમે? હે ભાઈ, વાદળી આવ્યા હતા અંકિતભાઈ ને તમે આવ્યા હતા ને વીરડા વાદળી. તમે હતા ન્યા? એ અમે ભાઈ જ છે ભાઈ. એટલે તમે આવ્યા, તમે હતા ન્યા? હા હું હતો, અમે ભાઈ જ છે કહું તો ખરા. ઠીક ઠીક. હા એ ભાઈ છે અમે. હા પછી આ બથવા સુરેશભાઈ બથવા ને આવ્યા હતા, એ મારા મિત્ર છે. હા હા ત્યાં હતા તમે ને અંકિતભાઈ ને હેમંતભાઈ ને બધા ટોટલી માણસો આપણે ઓળખે. હા. હા એ ઈશ્વરની કૃપા, આપણી કૃપા નહીં. ઠીક છે સાહેબ. હવે આમાં તો બધું આ જેને પાટા પીંડી બધી દેહની હોય તો થઈ શકે, પણ ઓલી નો થાય બાપુ. બરાબર. કેમ કે જેને લાગ્યા હોય ગટડામાં ઘા. હા હા, એટલે ને રવિરામ મહાત્માએ કીધું, એ લાગ્યા રે કલેજામાં બાણ જેને સદરે ગુરુના ને, એ ઓલા વૈદડા હું જાણે એની એ વાતો. લાગ્યા રે બાણ જેને સદગુરુના, જેને કલેજામાં, પછી વૈદ હું જાણે એની વાતો. કઈ કલેજામાં બાપા જેને શબ્દના બાણ લાગી ગયા હોય તો ન્યા પાટા પીંડી થાય? નો થાય. એની દવા મળે, એને સત્સંગ વિના એનો ઘા રૂજાય? સત્સંગી જેની દવા. હા, એટલે એને કીધું, એ લાગ્યા રે બાણ જેને એ સદ રે ગુરુના ને, એ ઓલા વૈદડા હું જાણે એની એ વાતો રે. આ પ્રતિ રે વ્રતા રે એ નારી એના પિયુની ને રે, એ જેના પિયુ નું ખોળી જોયું આ દેહ નું જેને ખાતું. એ બાપા, ઈ તો પ્રતિવ્રતા હોય નારી, એના પિયુ ને રીઝવે, ઓર ને રીઝવે કોઈ. બાપુ શેરકા બચ્ચા ભિખારે હાથ દી તો કાટ કાટ ને ખાય. સતી નારી હોય તો બરાબર છે. પણ રવિરામ કે બાપા, એ વિચાલી હોય નારી હાલે રે વલખતી ને, અણલેખાની ઈ તો ખાય લાતું લાતું. અરે બાપુ રવિરામ મહાત્મા કે વિચારી હોય નારી હાલે વલખતી, જેને અણલેખાની ખાવે લાતું. લાગ્યા રે બાણ જેને સદગુરુના, બાપુ ઓલા વૈદ હું જાણે એની વાતો. બરાબર. બોલો બોલો. બસ શાંતિ શાંતિ છે. પધારો જયારે આવો ત્યારે આ બધી ફોન કરજો. તમારો નંબર તો મારી પાસે સેવ જ છે. હા, બરાબર. ગમે ત્યારે એની ટાઈમ રાતને 12:45 ઉભો છું તમારી હારે. વાહ વાહ વાહ. બરાબર. એની ટાઈમ ગમે ત્યારે મારાથી જ્યાં સુધી પોસિબલ હશે ત્યાં સુધી 100% તમે કેવો એમ. ઠીક છે ભાઈ, તો આ બીજાનો આ નહીં બધી નહીં, મોજની વાત છે બાપુ. આપણે મનસુખભાઈ હારે પ્રેમ નથી કે મારે રાજુભાઈ હારે નથી. વાહ વાહ. આપણે મનસુખભાઈ હારે પ્રેમ નથી, રાજુભાઈ હારે પ્રેમ નથી. જે આપણે જેની હારે પ્રેમ છે ને એની હારે જ રાખવો છે. પીયુ ને હારે પરણાવી દેવી છે. વાહ વાહ વાહ. બરાબર. આપણે તમારા વાતચીત કરી, આનંદ આવ્યો. તમારે જોઉં છું, બહુ મજા આનંદ આવે છે, આત્માની શાંતિ મળે છે. એનાથી બીજું સુખ શું જોઈએ? બસ બસ એ બાત છે. આત્માને શાંતિ અને જનરલ બોર્ડમાં તમે, હું ઓલું નથી, તમે એક કોહિનૂર હીરો હોવ ભાઈ. અરે એવો હીરો બાપા. કે, અને એવો હીરો કે એનું અનમોલ રતન, એની કોઈ કિંમત ન કરી શકે. નુગરા માણસને શું ખબર પડે? નુગરો હું જાણે ઘાયલ ને વેદની ઘાયલ ની જાત. સાહેબ આ છે ને, ઈ ક્યાંય વાત વેચાતી મળે એવું નથી. નહીં મિલતી વાત કોઈ વેદન में, वेद कहे सब वेद है, नहीं मिलती ये बात कोई वेदन में. हाँ, गुप्त ज्ञान જ્યાં ગતિ ને પહોંચે, જ્યાં વાણી की क्या गुंजाइश है. બરાબર છે. नेति नेति सब वेद पुकारे. अरे वेद की अजब है निशानी है साहब. આ બી તમારી છે? હે? એ તો આ કપડા વાળાની બહુ. એટલે જાને वही पहचाने साहब, बात नहीं कोई बावत है. हाँ, गूंगा गोल का स्वाद क्या जाने बापू, समझ समझ पछता मुस्कावत है. આ તો બધી સંતના ઘરની વાતો છે સાહેબ. સંત ચટકો લાગ્યા વિના કેમ રીજે મારો કીર્તાર. બરાબર. અરે ઈયળમાંથી ભમરી બને તો બાપુ મનુષ્યને બનતા કેટલીક વાર. કેટલી વાર લાગે? આમાં બધું આપ્યું છે. સંત ચટકો લાગે નહીં તો મારો કીર્તાર કોઈ દી રાજી થાય? સંત ચટકો લાગ્યા વિના કેમ રીજે મારો કીર્તાર. ઈયળમાંથી બાપુ ભમરી બને તો મનુષ્યને બનતા કેટલી વાર.
बराबर। संत और पारस में बड़ो अंतरो जान। पारस लोह को कंचन करे बापू, संत करे आप समान। बराबर। हाँ, संत और पारस बड़ो में अंतरो કેટલો કે પારસ લોહાને કંચન કરે બાપુ, મનુષ્ય ગુરુ છે ને આપ બનાવે આપ સમાન, ગુરુ એની જેવો બનાવી દે। बराबर। એટલે સંત ન હોત સંસાર में तो जली जाता ब्रह्मांड। આ તો જ્ઞાન કેરી લહેર से બાપુ ઠારત ઠામો ઠામે। संत सगा गुरु संगा नहीं कोई, अंत सगा एक राम। तुलसी कहे इस जीव को बापू तीन ठोर विश्वास। बराबर છે। હા, એટલે ને બાપુ મહાપુરુષો કે બાપુ સંતને દેખીને નમન કરીએ, ઝપટ નિમાવીએ શીશ। અરે તમારા એક ગુના તો ક્યાં કરે છે ને કરે લાખો ગુના બક્ષીસ। લાખો ગુના બક્ષીસ, લાખો ગુના બક્ષીસ। હા, સંત તો બડે પરમારથી જેને શીતળ જાકા અંગ। બાપુ તપત બુજાવી દે ઓર કી ઓર દે દેવે અપના રંગ। હા, આ તો બધું એવું છે સાહેબ। એટલે કબીર સાહેબ કે બાપુ એસો ખેલ રચ્યો હે મેરે દાતા, જ્યાં જોઉં ત્યાં તું નો તું। એમાં ઓલો પવન સરકારનું બનાવ્યું તો મને હદ બારું ગમે એમ, એ જ્યાં જોઉં ત્યાં હરખો ઈ તો બને હદ બારું ગમે એમ। કોણે બનાવ્યો પવન સરખો, જ્યાં જોઉં ત્યાં હરખો હરખો। પણ કબીર સાહેબ ભાઈ કબીર વાણી છે ને, કબીર વાણી એની અંદર બહુ સ્પષ્ટ કબીર બોલ્યા સાહેબ। कबीर के ऐसो खेल रचो है मेरे दाता के ज्યાં જોઉં ત્યાં તું નો તું। हाँ, ऐसी भूल दुनिया की अंदर, अरे बापू साबित करवा वाળો પણ તું નો તું સાહેબ। કીડીમાં કે તું નાનો લાગે, હાથીમાં બહુ મોટો તું। આ મહાવત થઈને કે માથે બેઠો પછી બાપા હાંકવા વાળો તું નો તું। કબીર કે એસો ખેલ રચ્યો હે મેરે દાતા હું જ્યાં જોઉં ત્યાં તું નો તું। અરે દાતામાં થઈને તું દાતા થઈને બેઠો અને ભિખારીમાં ભેગો તું। આ ઝોળી લઈને માંગવા આલ્યો, કબીર કે બાપા પાછો દેવા વાળો તું નહોતું। કબીર કે એસો ખેલ રચ્યો હે મેરે દાતા જ્યાં જોઉં ત્યાં તું નહોતું। એટલે નર નારીમાં કે તું એક બિરાજે, નર નારીમાં કે તું એક બિરાજે, અને એક છતાં તું પાછો દોમાં તું। આ બાળક બનીને બાપા રડવા બેઠો પછી સાનો રાખવા વાળો તું નહોતું। વાહ મારા પ્રભુ વાહ। અરે બાપા આ દુનિયાની અંદર કબીર કે એસો ખેલ રચ્યો હે મેરે દાતા, એલા જ્યાં જોઉં ત્યાં તું નહોતો। એલા ચોરમાં થઈને ચોરી થઈને બેઠો, પાછો બદમાશોમાં ભેગોય તું। આ ચોરી કરીને ભાગવા લાગ્યો પાછો, કબીર કે બાપો પકડવા વાળો તું નહોતું। વાહ મારા પ્રભુ વાહ। એટલે એસો ખેલ રચ્યો હે મેરે દાતા હું જ્યાં જોઉં ત્યાં તું નહોતું। આ જળથળમાં કે બાપુ તું ही બિરાજે, આ ભૂત પ્રેતમાં કબીર કે તું નહોતું। ભૂતમાંય તું પ્રેતમાંય તું। જળથળમાં તું ही બિરાજે, ભૂત પ્રીતમાં તું ભેગો તું। અરે કહે તો કબીરા સુનો મેરે સાધુ બાપુ, આ તો ગુરુ બનકર પાછો બેઠોય તું નહોતું। ऐसा खेल रचो है मेरे दाता જ્યાં જોઉં ત્યાં તું નહોતું। હવે મારા પ્રભુ ક્યારે હમણાં આવશો ઈ કયો હાલો। અરે આમાં આવ્યા, હું આજ મોજ પડી ગયો તો સત્સંગ ચડી ગયો કાકા। તમારી મોજ તો મને, હું તો કાયમી મોજ લઈ લઉં ભાઈ। તમારા શબ્દ અનમોલ રતન છે ભાઈ। એટલે એને ઓલું નથી કેતા કે તમે વરસાદની વાત કરો છો, અમે એવી ઘણી આપણે બધું નથી લેવાનું, આપણાથી એમાંથી હું જોઈશી, આપણે માણસ માંથી બધું નથી લેવાનું, પણ માણસના વિચારમાંથી આપણને કયો વિચાર અનુકૂળ આવે છે, કયો સારો હોય ઈ લેવાનું, આપણે જીવનમાં ઉપયોગ આવે છે ઈ લેવાના। સાહેબ મહાપુરુષો બધા બોલ્યા, ઘણું બોલ્યા, પણ હવે એમાં શું છે કે આ બધા માણસોની અંદર એવી બધી થઈ ગઈ છે જેને સંતની વાત સમજ્યા નહીં, જેને સંતના શબ્દો વાગોળ્યા પણ ઉતાર્યા નહીં, બગાડ્યા નહીં, અંદર ઉતરે તો કઈ ખબર પડે ને। પાણી પી તો પાણીનો તરસ મટે, નકર ન મટે પાણીની તરસ। કેમ કે જેસલ જાડેજાને તોળીએ એટલે તો એને કીધું, તોળી રાણીએ જેસલને કીધું કે સાહેબ આ બધી વસ્તુમાં તમારા જે કઈ છે એ બધા વિચારથી અલગ અલગ છે સાહેબ। કેમ કે એને તોળીએ ઠપકો દીધો, એ જેસલ કરી લે એ વિચાર માથે જોને જમડા કેરો માર। અરે આ તો બાપા સપના જેવો છે સંસાર, આ તોળી રાણી કરે છે રે પોકાર। આવો ને જેસલ રાય આપણે પ્રેમ થકી મળીએ રે। એ જેસલ કે કરી લે વિચાર, આ તારી માથે છે જમડા કેરો માર, આ તો છે સપના જેવો સંસાર। અરે તોળી કે બાપા કરી લે ને તું વિચાર, આમાં ગયા જેવું છે।
એટલે એને તોળી રાણી જેસલ ને કે આ હિરલા હેરણ માં એ ઓરાય માથે જોને આ ઘણના ગાર થાય એજી ઓલા ફૂટે ઈ તો ફટકિયા કેવાય આ ખરાની તો ખરે ખબર્યું થાય આવો ને જેસલ રાઈ આપણે પ્રેમ થકી મળીએ રે એજી બાપુ આ તોળી રાણીએ જેસલ ને કીધું કે જેસલ વિચાર કરી લે હવે બહુ મોટી મોટી ગિર્યા જેવું નથી આ તો છે સપના જેવો સંસાર એક આંખનું મટકું મારો એવો છે આ સંસાર ત્યારે પૂરો થઈ જાય હા આ ગુરુના ગુણનો એ નહીં આવે પાર આ ભક્તિ છે ખાંડા કેરી ધાર એ ઓલા નુગરાસુ જાણે એનો રે સાર એજી એનો એળે ગયો છે રે અવતાર આ તોળી રાણી કરે છે રે પોકાર આવો ને જેસલ રાઈ આપણે પ્રેમ થકી મળીએ રે અરે અનુભવી આવ્યો છે એ અવતાર માથે જોને સદગુરુજી નો રે આધાર એ જાવું મારે હરીને દરબાર આ બેડલી મારી ઉતારો બહુ પાર આવો ને જેસલ રાઈ આપણે પ્રેમ થકી મળીએ રે બાપુ આવું છે આજ તો પણ તમે ભાઈ મને યાદ રમતે ચડાવ્યો ના ના બાપુ તો તમે હું રમતો નથી. આ તો બધું પધારજો આ બાજુ તો કેજો બરાબર. હવે હું આ બધા રાહ જોઈશે એની માપ લઈ લો. મેં કીધું જારવો ભાઈ સારું હવે મને તમારો ફોટો મોકલજો આ જે સત્સંગ કર્યો એ ઘડીક વાર આપણે જો ચડાવવું હોય તો મને તમારો ફોટો મોકલો ભાઈ હો. એ હા ભલે કાંઈ આમાં પણ મોકલજો ઇમરજન્સી હો ભાઈ. એ હા